બનાસકાંઠા જિલ્લા વિભાજનના 15મા દિવસે પણ વિરોધ યથાવત। જિલ્લા વિભાજનનો વિવાદ 15મા દિવસે યથાવત। દિયોદરમાં 14 દિવસ બાદ પણ જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત। દિયોદર જૈન સમાજે ઓગળ જિલ્લાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। દિયોદર ઔદ્યોગિક વેલફેર એસોસિએશને પણ આપ્યું આવેદનપત્ર। દિયોદર મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ ઓગળ જિલ્લાની માંગ। ઓગળ જિલ્લો જાહેર કરી દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તેવી 14 દિવસથી ચાલી રહી છે લડાઈ દિયોદર ખાતે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। દિયોદરની માગણી હતી અને સરકારે બી કીધું હતું કે ગમે ત્યારે વિભાજન કરશો ત્યારે ઓગળ જિલ્લો બનાવશો અને જૈન સમાજની પણ માગણી છે, બહાર વસે છે પણ દિયોદર સાથે સંકળાયેલા છે અને દિયોદર બધી રીતે ઉદ્યોગિક રીતે બધી રીતે છે અને સરકાર જોડે જૈન સમાજ પણ માગણી કરે છે કે ઓગળ જિલ્લો જાહેર કરો તમે। આજે બનાસકાંઠાના જિલ્લાના વિભાજનની જ્યારે વાત હતી ત્યારે વર્ષોથી સરકાર પશ્ચિમ વિભાગમાં ઓગળ જિલ્લો બનાવો એવી સરકારે જાહેરમાં કરી હતી। આજે દિયોદરની અંદર જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસીની અંદર 150થી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગ કરી રહ્યા છે। એમની પણ લાગણી અને માગણી એવી છે કે સરકારે ખરેખર ઓગળ જિલ્લો બનાવવો જોઈએ। દિયોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિયોદર, આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિયોદર આવેલું છે। દિયોદરની અંદર તમામ જાતની સુવિધાયુક્ત આ દિયોદર છે। તે સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ જિલ્લા માટે ફેરવિચારણા કરી માગણી કરી છે અને એના બાબતમાં અમે આ દિયોદર જીઆઈડીસીના ઉદ્યોગકારો ભેગા થઈ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી વાત સરકારશ્રીમાં પહોંચાડે અને સરકાર આમાં ફેરવિચારણા કરી અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમે સરકારમાં વિનંતી કરી છે।